નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાની છે ત્રણ એક્સપર્ટે 9 એવા શેર વિશે જણાવ્યું છે કે જેમાં તમને ટૂંક સમયમાં સારો નફો મળી શકે છે અને તમે લોંગ ટર્મ માટે પણ આ શેરમાં રોકાણ કરી રાખી શકો છો। તો ચાલો આપણે આ શેરો વિશે ડિટેલમાં માહિતી જોઈએ। સૌથી પહેલો શેર છે વોલ્ટસનો। તો આઈડીબીઆઈ કેપિટલના બ્રિજેસ એલએ સૂચવેલા શેરોમાં વોલ્ટસના શેરમાં ખરીદીની સલાહ આપી છે 1074 રૂપિયાના સ્તરે। સાથે જ તેમણે 1105 રૂપિયાનો ટાર્ગેટ પ્રાઇસ આપ્યો છે અને 1065 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે આપણને વોલ્ટસના શેરમાં। પછી બ્રિજેસે આ શેરમાં પણ રોકાણની સલાહ આપી છે। તો બીજા શેર વિશે વાત કરીએ તો બીજો શેર છે કલ્યાણ જ્વેલર્સનો। એમાં 355 રૂપિયાના સ્તરે ખરીદીની સલાહ આપી છે। તેમના જણાવ્યા અનુસાર આ શેરની ટાર્ગેટ પ્રાઇસ 480 રૂપિયા છે અને તેમાં 345 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવવાનું જણાવ્યું છે। ત્રીજા શેર વિશે વાત કરીએ તો એ છે ડિવિસ લેબનો। 3748 રૂપિયાના સ્તરે ખરીદીની સલાહ આપવામાં આવી છે। આનો ટાર્ગેટ પ્રાઇસ છે 3900 રૂપિયા અને આનો સ્ટોપ લોસ છે 3700 રૂપિયા। એટલે કે ડિવિસ લેબના શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે 3748 રૂપિયાના ભાવે। પછી વાત કરીએ કે એલકેપી સિક્યોરિટીઝના રૂપક ડે સૂચવેલા શેરમાં કયા શેરમાં ખરીદીની સલાહ આપી છે। તો સૌથી પહેલો શેર છે વિપ્રોનો। આમાં 506 રૂપિયાના ભાવે ખરીદીની સલાહ આપી છે અને 560 રૂપિયા આનો ટાર્ગેટ આપ્યો છે। 489 રૂપિયા આમાં સ્ટોપ લોસ લગાવવાનું પણ સૂચવવામાં આવ્યું છે। બીજો શેર છે બીપીસીએલનો। તેમણે 586 રૂપિયાના સ્તરે વેચવાની સલાહ આપી છે અને તેની ટાર્ગેટ પ્રાઇસ 545 રૂપિયા સૂચવે છે। તેમાં 601 રૂપિયાનો સ્ટોપ લોસ એટલે કે આમાં સેલ કરવાની સલાહ આપી છે આ શેરમાં। પછી છે ઝોમેટોનો શેર। તો આમાં 157 રૂપિયા ખરીદીની સલાહ આપવામાં આવી છે। એનો ટાર્ગેટ 180 રૂપિયા સૂચવ્યો છે અને 152 રૂપિયા આમાં સ્ટોપ લોસ લગાવવાની સલાહ આપી છે। પછી વાત કરીએ માર્કેટ એક્સપર્ટ અમિત શેઠે કયા શેરમાં રોકાણની સલાહ આપી છે। અમિત શેઠે 6673 રૂપિયામાં ખરીદીની સલાહ આપી છે કોફોર્જના શેરમાં, જેનો ટાર્ગેટ પ્રાઇસ 7000 રૂપિયા છે અને 6400 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવવાની પણ સલાહ આપી છે। કોફોર્જના શેરમાં અમિત શેઠે ખરીદીની સલાહ આપી છે। પછી વાત કરીએ કે બીજો કયો શેર છે તો તેમને ગોડફ્રી ફિલિપ્સના શેરમાં ખરીદીની સલાહ આપી છે 2536 રૂપિયાના ભાવે અને એનો સ્ટોપ લોસ છે 2490 રૂપિયા। આનો ટાર્ગેટ આપ્યો છે 2750 રૂપિયા ટાર્ગેટ એટલે ગોડફ્રી ફિલિપ્સના શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે। પછી વાત કરીએ આપણે કે અમિત શેઠે ગોદરેજ પ્રોપર્ટીના શેરમાં પણ ખરીદીની સલાહ આપી છે। એનો ટાર્ગેટ 2290 રૂપિયા ઉપર ખરીદી કરવાની સલાહ આપી છે અને 2450 રૂપિયા ટાર્ગેટ નક્કી કર્યો છે। આમાં 2180 રૂપિયાનો સ્ટોપ લોસ લગાવવાનું પણ જણાવવામાં આવ્યું છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે 9 એવા શેર વિશે વાત કરી જેમાં ત્રણ એક્સપર્ટે આ શેરમાં ખરીદીની સલાહ આપી છે, જેમાં આપણને ટાર્ગેટ પ્રાઇસ અને સ્ટોપ લોસ પણ જણાવવામાં આવ્યો છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી જો તમે ગુજરાતીમાં જોવા માંગતા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘંટડી પર દબાવી દેજો।